કૃષ્ણ, રાધે રાધે। તો વાત એવી છે ને કે આજે ચોરવાડ હોલિડે કેમ્પ જ્યાં આજે એક નવું નિર્માણ ચોપાટીનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને આજે આપણે ત્યાં જઈ રહ્યા છીએ અને આપણે જઈ અને જોઈએ કે ચોપાટીનું ઉદ્ઘાટન કઈ રીતે ફોટો કહી દીધું બબીતા કાયમાં નાળિયેરનું પાણી બારે પીવ્યું બસ તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે અને ખાસ આ ચોરવાડમાંથી તમે અમને પોપટલાલ આપ્યા। આમ તો પોપટ લીલો હોય છે, પહેલી વખત તમે પોપટલાલ ચોરવાડમાંથી આપ્યો છે એટલા માટે અમારા માટે આ પોપટલાલ ખાસ છે। બાકી ક્યાંયથી પણ આવે તો અમારા માટે પોપટ લીલો આવે, પણ આ પોપટલાલ આવ્યો છે કારણ કે ચોરવાડથી આવ્યો છે। આ એક અદ્ભુત જગ્યા છે। આ સમુદ્રની લહેરો જે ભગવાનને પ્રક્ષાલ કરે છે, દધીશ્વર મહાદેવને, અને આજે આ સોનેરી સાંજ આજની ઘડી રળિયામણી રે સાહેબ એક સંકલ્પ કર્યો હતો કે વીરો આવો દેજે, પણ કોઈ બનેવી એવું નથી કહેતો કે આવો ઝાડો દેજે। એ ખબર નહીં, બધી બહેનોને જેટલો ખબર છું એટલા જીજાજીઓ કહે છે કે ભાઈ માન્ય ન હોતો બધી બહેનો કે માર ઘેર જમીન જાજો। માય ડિયર જીજાજી જોડે મારા બહુ સારા સંબંધ, તમે ઓળખો ને દિલીપભાઈ ને? આયા ગોસાના છે, ખબર છે ને બધાને? પોરબંદર ગોસાના મારે નામના બહુ સારા સંબંધો માય ડિયર જીજાજી જોડે। અને માય ડિયર જીજાજી હંમેશા મને યાદ કરે, રોજ સવારે ભગવાનને પ્રાર્થના કરે આ ઘેર નો આવે। ખબર નહીં સાહેબ બિચારા કઈ રીતે આટલો પ્રેમ કરી જાણે, આજે ટેક્સીના પૈસા આપણે આજના જેઠાલાલ ચુડાસમા સાહેબ છે, વચ્ચે બગાભાઈ બન્યા હતા જીજાજી। એમની વિદ્યા સંકુલ નું હતું તો સાહેબ ટેક્સી નું ભાડું દીધું હતું। મને આમાં કઈ વાંધો નથી પ્રભુ, તમે ટેક્સી નું ભાડું દઈ દેજો। અને સાદું ટેક્સી નું ભાડું નથી થતું, એ જીદી બોલાવી એથી હું પાછો મુંબઈ હોઉં, એટલે મુંબઈ થી અમદાવાદ નું પ્લેન લઉં, પછી ત્યાંથી ટેક્સી ભાડું લઉં। રાજેશભાઈ ના કોક નટુ કાકા છે, એ બધું કરી દે છે। પછી પ્રસંગ પતે પછી 2 દિવસે ફોન કરે કે આટલું મોંઘું થયું, મને તેમ કે તમે અમદાવાદમાં આવશો। કાંઈ વાંધો નહીં પ્રભુ, હવે હશે, હવે થવા કાળે થઈ ગયું, કાંઈ નહીં હશે સાહેબ, આપણો પ્રસંગ જ જોઈ ગયો, પૈસો તો આજ છે ને કાલ નથી, ભલે ટેક્સી વાળાનું હે પેટ ભરાતું, આપણે આજે શું આપણો પ્રસંગ જ જોઈ ગયો ને આજે આયા, બસ આપણે ઈ જુઓ। એટલે બિચારા અમારા માય ડિયર જીજાજી છે, તમને બધાને બહુ દયા આવી છે। તમારા બધા માસીન દીકરા ભાઈ થાય છે હે? હું સહેજ માય ડિયર જીજાજીના ખિસ્સામાં હાથ નાખવામાં તમને બધાને શું રૂવે રૂવે પડે છે એ મને નથી ખબર પડતી। કોઈ દિવાલ ઉપર ચૂનો લાગતો હોય, દિવાલને પીડા થતી હોય, એવી પીડા તમને થવા માંડે છે કે ગરમ ગરમ ચૂનો દિવાલ ઉપર લાગતો હોય ને એવી માય ડિયર જીજાજીના થતી હોય એવી તમને થવા। તમે બધા શું પોતાની જાતને જેઠાલાલ સમજો હે? માય ડિયર જીજાજી સાથેની વાત કરી દઉં તમને, અમારા બંને બહુ સારા સંબંધો, ઉંદર બિલાડી જેવા, ટોમ એન્ડ જેરી જેવા પ્રેમાળ સંબંધો, ફાફડા જલેબી જેવા, એકબીજા વગર ચાલે નહીં। માય ડિયર જીજાજી સાથેની એક વાત કરું। माय डियर जीजाजी, माय डियर जीजाजी, ये आपने क्या कर दिया? अरे माय डियर जीजाजी, क्या आपके हाथों में मेहंदी लगी हुई थी? है नहीं नहीं, आपके हाथ से घोड़ा गिरकर टूट कैसे गया? माय डियर जीजाजी, आपको पता है वो घोड़े की कीमत कितनी थी? माय डियर जीजाजी, आपको पता है वो घोड़े की कीमत कितनी थी? कितनी थी वो घोड़े की कीमत? घोड़े की कीमत 80,000 रुपए थी। कितनी थी कीमत? माय डियर जीजाजी, जरा जोर से बोलो, सुनाई नहीं दे रहा है। अब क्यों आवाज धीमी हो गई? बोलो, घोड़े की कीमत कितनी थी? 80,000। जरा जोर से बोलो माय डियर जीजाजी, अंदर बात तक सुनाई नहीं देता है। घोड़े की कीमत कितनी थी? 80,000। जरा और जोर से बोलो माय डियर जीजाजी, घोड़े की कीमत कितनी थी? 80,000। बस अब माय डियर जीजाजी, आपको मुझे 2 लाख रुपए देने पड़ेंगे। अरे नहीं नहीं, मैं बताता हूँ ना कैसे देने पड़ेंगे। मेरे एक दोस्त है राजेश भाई चुड़ासमा, बहुत अच्छे इंसान है। वो अहमदाबाद आए, अहमदाबाद से बोले कि मेरा एक दोस्त है वो लंदन में है, मुझे लंदन में उसको मिलने जाना है, तो मैं कल मुंबई होके वहाँ चला जाऊंगा। एक काम करते हैं, आज उसके लिए कोई बढ़िया सा एक गिफ्ट खरीद लेते हैं। मैं बोला हाँ चलो भाई राजेश भाई, मैं आपको ले जाता हूँ, बहुत बढ़िया गिफ्ट आपको दिला देता हूँ। फिर मैं और राजेश भाई बहुत अच्छे इंसान, हम दोनों गए,
एक बहुत बढ़िया गिफ्ट की दुकान की शॉप थी, वो उसमें अंदर गए। अंदर जाके हमने देखा तो क्या क्या बढ़िया बढ़िया चीज थी। और राजेश भाई तो पार्किंग में वैसे यहाँ के चोरवाड़ के, उनको बहुत बढ़िया घोड़ा पसंद आ गया। क्या पसंद आया? क्या ब्यूटीफुल घोड़ा था, क्या ब्यूटीफुल घोड़ा था। ऐसे खड़ा था, उसकी 3 टांग हवा में थी, 1 टांग पे खड़ा था। ऐसा घोड़ा उन्होंने पसंद किया। राजेश भाई आपकी पसंद सॉलिड है, मन इसलिए तो तुमको दोस्तार के तौर पे पसंद किया है। मतलब ये बात आती तुम्हारी। और मैंने माय डियर जीजाजी को बोला कि एक काम करो, ये घोड़ा ले लेते हैं। मैं बोला पूछ लो घोड़े की कीमत कितनी है। उसने बोला कि 80,000 रुपया है। राजेश भाई ने फटाक से 80,000 रुपए दे दिए, थोपा लेके निकले थे। फटाक से 80,000 रुपया दे दिए। फिर मुझे बोला एक काम करो भाई, मुझे कल मुंबई होकर लंदन जाना है। सुंदरलाल एक काम करो, ये घोड़ा कल तुम मुझे मुंबई पहुंचा दो। बोला हाँ राजेश भाई, कौन सी बड़ी बात है, मैं पहुंचा दूंगा। राजेश भाई मुझे पहचान थे, धीरे से बोले कि तुम नहीं पहुंचा पाएगा। तो क्या बात कर रहा हो राजेश भाई, मैं पहुंचा कितू। मैं बोला मैं पहुंचा दूंगा। वो बोले कि तुम नहीं पहुंचा पाएगा। मैंने बोला पहुंचा दूंगा। वो बोले नहीं पहुंचा पाएगा। मैंने बोला पहुंचा दूंगा। वो बोले नहीं पहुंचा पाएगा। मैंने बोला पहुंचा दूंगा। वो बोले नहीं पहुंचा पाएगा। मैंने बोला पहुंचा दूंगा। आखिर में राजेश भाई ने बोला कि अगर तूने घोड़ा पहुंचा दिया तो मैं तुझे 2 लाख दूंगा, और अगर तूने घोड़ा नहीं पहुंचाया तो मैं 2 इतने में समझ गए कि राजेश भाई ने किस तरह से मुझे